આજે તો દિલ જીત લી આરતી ને ખાલી આટલા ચડાવવામાં છું ચડે આ બધું કોમેડી વિડીયો બનાવી આપણે બેનો જય માતાજી હર મહાદેવ સુપ્રભાત ગુડ મોર્નિંગ તો સવારના વાગ્યા છે 9:30 વેલકમ ગાઈઝ યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો હાર્દિક ગુડ મોર્નિંગ જય માતાજી સૌને હર હર મહાદેવ ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરી છે અને જે કેરીઓ મૂકી તે બધી પાકી ગઈ છે જુઓ આજે અમારી વાડીની કેરીઓ જે છે એનો રસ બનશે ફાઇનલી નહીં પહેલી વાર આપણે રસ ખાઈશું આપણી કેરીઓનો બનાવવાનો ગરમી વરસાદ આવશે વાસણ લૂશે ત્યાં સુધી હું ગાર્ડનની મુલાકાત કરી આવું છોકરા બધા ગયા છે સ્કૂલે આરાધ્યા વીરો હવે મોડું જશે સવારમાં જુઓ વાતાવરણ ગાડી આવી ગઈ છે કચરો ફેંકવા જશે ઓ વેણુમાં વીરડો એ ગાળતી તીરે વેણુમાં વીરડો ગાળતી તીરે ઓ મલડી રે ભગાન આવો આમ કેરી રાખીએ કે બધી ઉતારી દાદી ને વધી પડી એને ઓના ઉપર રાખી ઓબા ઉપર ના એના પર કશું નહીં અત્યારે ભાગમાં જાય છે પણ તો કશું આવી નથી તો અમુક થોડો પાર કોઈ નતો જો બાબુજીનો જોબુ સવારે ગાળવા જવાનું કાયમ આજે તો કેરીનો રસ આપણી કેરીનો આપણી વાડીની કેરીઓ નો કેમિકલ ખાલી હાકર જ નાખીએ યાર મમ્મી અમારી વાડીની કેરીનો રસ કેસર બદામ નહીં જો આરે અલગ પડે ને આ કેરી અલગ પડે જોઈ સ્વાદે જો મીઠો વાળી કોલી આટી ગ્રેડ બધી પાકી જાય આટી કે રસ કાઢવો કે ચાહે કાઢી દે લાઈન સારું કર્યું સીઝન પૂરી ના હજી તો ચાલુ બગા પૂરી બા મસાલા આવે કે રસ પૂરો તો હજી કેરી હવે સસી થશે હજી કેરી પર વરસાદની બહુ શું કેવું આદુ તારું હા તું મારે બહુ ભાવ રસ નહીં હતું હવે ચૂંટલા તો ભરવા જ પડે મારે
પપ્પા સુઈ ગયા છે, વિડીયો જોવે છે, વરસાદ આવે છે, જતો રહ્યો લે આઈ અંધારેલું તું હમણાં આવીને જો વરસાદ. વાગ્યા છે બપોરના 1:30 વાગી ગયું. આરતી અને વાસણ ઘસે છે, કપડા ધોવે, વાસણ ઘસે. ના પડે જવું નાસ્તો આજ જવાનું સ્વિમિંગ ચો. હા ગાડી ચલાવ. જાણે કાંઈ હે ભાઈ વરસાદ આવતો કરતો તો. ચમ બરાબર ના બેન ના તારા અંદર ચોપડીમાં લેશનમાં. હા રેડો ઓકે. બીજું કઈ? હવે વાગ્યા છે 2:30 અને અમે જઈએ છીએ ગાડી શીખવા માટે આપીની પાસે. થોડા વટા મારી દઈએ પાછા ગાડી. પપ્પાએ જે દૂધીને તુમડામાં બનાવી હતી બહુ માળો કરવા માંડે પક્ષે જો કાબે પિયો અરે ખોલજે. ચાલો હાથથી વાળજો. એક સમય હતો આરતી વહીકલ આવડતી નથી, ખબર આરતી જેવું કરતી પણ આવી નથી આવડતી. આવી નથી આવડતી ગાડી. આવડતી આવી આટલી ફૂલ્લી નથી ચલાવી એકલી. ગિયર ની ખબર નથી પડતી પાડવાની કઈ રીતે. નવા તો ખબર તો દેખાય તો વાહ વાહ. આજે તો દિલ જીત લી આરતી ને. ખાલી આટલા ચડાવવામાં છું ચડાવવાનું છું કરું ચડાવવાનું છું ચડે કડી આ બધું કોમેડી વિડીયો બનાવ્યા છે આપણા બેન. હવે એ જ કરવાનું બાકી છે, ખાલી ઉદ્ઘાટન કરવું પડશે એનું, હે ને? જોઈ લઈએ ફાઇનલી. હવે શું લીધું આરતી? ફાઇનલી કેપ્સિકમ લીધો હોય. કેપ્સિકમ અને બટાટા ટામેટા. 6 વાગી જાય તો આ જો આધું મારી આધુડી ઊંઘ પાલતી નહીં. હા આધુડીની ઊંઘ પાલતી નહીં. આધુ રેડ તો રમવા જામ જશો તા? હા રમવા નહીં જવાનું? હોય તો રમવાનું જવાનું મારા આધુને. એ બેન પછી ટાઈમ થઈ જશે પાછું લખવાનો. તો રમવા નહીં જવાનું? ટીવી જોવાનું એટલે તો રમવા જાવ કે બહાર ગાર્ડનમાં? હા આજે તો આદુ બનાવવાનું છે. કેડો બનાવવાનું પિઝા. તો હું ને અમિત કરતા મહેસાણા, અને મહેસાણાથી બધું લાવી દીધું છે. અને પાછા બ્રેડ પિઝા બનાવવાના છે આજે. તો એના માટે બધો સામાન બ્રેડ અને બધું લાવીને સમારી પણ દીધું. કેપ્સિકમ, ટામેટા, ડુંગળી અને કાકડી. આ છે પિઝા સોસ, આ છે માયોનીઝ. હે બેટા આમ મોઢું તો ધોવો રાધા.
એ રાધાડી મોઢું તેમ પોણી તો પી જો બહાર આવ્યું એવું ટીવી જોવું સીધી કોઈ બહાર આવજો મસ્ત પવન આવે જો આદુ મમ્મી કરો ખાટલા બેહીન ખાટલા બેહીન કોણ કરો આવે એવું કરું પણ એમ થાય ખેંચે કાઠી થાય કાંઈ થાય પણ બધો કરી કરું. એ આદ્યા જો બાર મસ્ત પવન આદુ બારાય તો ફાઇનલી આજે આરતી બનાવે છે પીઝા આરવના ઘણા સમયથી ઓબળા था तो आज हमारे घर पर बन रहे हैं पिज्जा અમિત કો બાતે નહીં પીઝા नहीं बात है लेकिन क्या करते हैं ખાવું પડે કોક દાળ તેડો આખો દાળ શાક રોટલા શાક રોટલા એમાં હજુ તો ડુંગળી બટાકો हाँ खाना तो पड़ेगा અરે વે એન્ડોસ કરી બોલાવજો એનો નથી કર્યું હજુ એ તો પિક્ચર જોવા બેસી ગયો કોણ છે તે પણ બોકે એન્ડોસ કર કે ખા આરુ રેડી તો હવે એક બાજુ મમ્મી પાછા મકાઈના રોટલા બનાવે પીઝા તૈયાર છે મમ્મી તો દીવાબત્તી કરતો દોડ લેવું તો જો આ તડી જો રેડી થઈ જાય એટલે હું ખાવા બેસી જાઉં ઓકે ખાઈ લેવાનું મારો ને પત્તો ખબર પડી તો આજે વહેલા ખાઈ લઈશું આ બીજો મારા માટે બને છે હવે એ બને તરત ખાઈ લો માતાજીની દિયાબત્તી થઈ ગઈ 7:30 થયા છે મીનું ટ્યુશન ગયા છે લેસન પૂરું થઈ ગયું તારા આદુ કરકારો મફતી મોકા બીજો આવી ગયો છે એક ખાઈ લીધો એક આમ બીજો આવી તું ખાઈ રહ્યો આરે બધી એટલે અડધો ખા આવો બા આ તો તું ખાય બેટા હા તું કેવો મજો આલા ધરે રહ્યા ને મજા આવી આદુ મજા આવી એટલે બહુ થઈ ગઈ આદુ ધરે રે બેટા આદુ ખાવાનું છે હવે નહીં ઘરના બનાવ્યા બ્રેડ પીઝા મકાઈનો રોટલો બનાવ્યો છે અમારા માટે પપ્પાને જો મકાઈનો રોટલો પપ્પા માટે ચટણી દૂધ અને મકાઈના પીઝા હા મકાઈ તો બ્રેડ પીઝા હા તો ફાઇનલી હવે 9:30 થઈ ગયા છે અમે આવ્યા છીએ વોકિંગ ટાઈમ અને આજે તો જયદીપભાઈ પણ આવે છે મિત્તલે ચાલે છે આજ તો નવા બધો આવ્યો છે હેડવામાં અમે હેડતો નહીં પણ આજે આવ્યો એ વેલો હેડી જતો એવું તાના પર મોઢા જયું તો આજે જોયું મેં અને અમારે વીરું જો આ ટેણી જો આ ટેણી જો એના ટેણી પાછા બીજો ટેણી કોઈ અને પ્રયાગભાઈ આજે ચાલવામાં નથી રસ એમને આજે બીજી લાગે છે બહુ કેમ ભાઈ ઠંડુ થઈ ગયું હશે સવારે વહેલા વરસાદ આવશે બફારો થઈ ટેણી આવે ગયો વીરુ આ ટેણી આવી જો અમાર બચ્ચું હા વીરુ હતો એ વીરુ જ હતો તો ફાઇનલી આજનો તમને વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક શેર કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે અને આરતી એક બાજુ ચૂંટા ભરે છે મને એ સમજ કરો આ ત્રીજી વખત બોલ સારું હેડો
મળીએ ને આ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. વરસાદ ચોથા પડ્યો તમારા મને કહેજો ખાલી કોમેન્ટ. બધો પડ્યો આપણો જ ના પડ્યો. આપણો નહીં પડ્યો.